હાલો હાય તમારી ઠમમાં મોનથાર તો બની ગયો. હવે બનાવવાનું બાકી છે ઓલી ખાજલીને હાટા ચડાવવાના, અડદિયા બનાવવાનું બાકી છે, પેંડા હાંજે બની જાય. સુગંધ તો જો આવે, આહા હા, ઘગડા ને ઘગડા બાયણે લગી જાતી હશે. સોનલબેન ની આજ તો મોનથાર બને. એ સોનલબેન હાલો નાખું ઘણી આવી. ઓલ વખતે મારા મોનથાર ગંધારો હતો ને તે જરીક દેખાડાય એવો નતો, પાણા જેવો થઈ ગયો તો વધારે સાહણી આવી ગઈ હતી. આજ ખેરે ભલે ને જોવે મારા મોટા ઢેફલા, એટલે એને એમ ખબર પડે ને સોનલબેન ને તો જો આવડે. એ સોનલબેન ઓહો મોનથાર ની સુગંધ અહીંથી આવે છે. હે તમે મારા મોનથાર ની સુગંધ માં ઉડતા ઉડતા પૂગી ગયા ને. હા હો સોનલબેન. એ સોનલબેન થી તમે સાતમ આઠમ નું રાંધવાનું ચાલુ કરી દીધું? હા આ મોનથાર થઈ ગયો. સાંજે પેડા કરી નાખવા, પછી જો ખાલી ઓલા ખાજલી હોય ને, અમારે મસાલા ખાજલી ના ખાય, અમારે સંજયને હાટા જ ભાવે મીઠા, એટલે ખાંડની સાહણીમાં ઓલા ડુબોળીને કરીએ ઈ હાટા કરવાના છે. પછી ગુંદી ગાંઠિયા ને એવું તો તૈયાર લઈ આવશું. દાળ ને સવાણા ને પવાણા ને જે ખાવા હોય ને, મગની સળી દાળ ને ઓલીને સૈણા દાળ ને એવું ઝીણું ઝીણું મગના કઠોળ, મિક્સ કઠોળના પડીકા ને એવું તૈયાર લઈ લેવું. ફરાળી સેવડા ને એટલે ખારું ખાવાનું મન થાય ને તો ઈ એમ મિષ્ટાનમાં કંઈક થોડી ઘણી આઈટમ પાક બનાવી નાખીશ ને બસ એવું. હજી તો નક્કી નથી કર્યું, બહુ સેવડો કરી નાખી. વાહ સોનલબેન, મારે તો હજી કઈ ધડો જ નથી. તમારે ટાટીઓ ઘરમાં ટકે તો તમારા કઈક રસોઈનો ધડો હોય ને જલપાબેન, એટલે કહતી. હા સાખો ને મોનથાર તો સાખો. ના રે ના, એમાં ચાખી શું સોનલબેન, લાવો જરીક ચાખી લો. ના પાડતી જાય ને શાકતી જાય. સાચી સોનલબેન. એ સોનલબેન તમારે તો મોનથારની દુકાન ખોલવાની જરૂર છે. સરસ ટેસ્ટી બન્યો છે સોનલબેન. નવરા હોય તો આવજો ને મને ઘરે બનાવવા. અરે હું વાત કરો, આય માન કર્યો બાવડા દુખા માંડ્યા મારા જ ખંભા હોય માં. કેવી કરતા થતી, ત્યાં તો ઘડીક વિહામો ખાવા બેઠી હતી. હું કહું લે અમાર ધમાસકડી ગ્રુપ છે ને, એમાં જરીક હું ફોટો મોકલી દઉં એમ. બાકી બાપા હવે આપણાથી થાય, આ બાવડા દુખવા માંડે કહી ઓલા તાવી થામથી આમ બકડિયામાં હલાવી મારથી, એટલે અમાર પૂરતો માન થાય જલપાબેન. અમે તો પછી બહારથી લઈ આવશું. મને શું આવો આવડે નહીં, મારાથી પછી ઓલો થઈ જાય. બીજું બધું આવડે, ટોપરા પાક છે, સાદો પાક છે, એવું બધું આવડે, પેંડા ને. હા એ તો એમ જ હોય ને, થાય કરાય, બાકી લઈ લેવાય. બીજું હું એ સરબેન હું એટલે એવી રીતે આ વખતે જન્માષ્ટમી શું કરવાનું છે? શું કરવું હવે, કાંઈ જેમ બધાય કરે એમ. એટલે સરબેન આપણે ખબર દર વખતે બધા અહીંયા મટકી ફોડનો દહીં હાંડીનો કાર્યક્રમ જોવા જાય, તો મને એમ થયું કે હાલ ને આપણા બહાર આપણે ગ્રાઉન્ડ છે ગાર્ડનનું, એમાં રાખીએ હે દહીં હાંડીનો કાર્યક્રમ. ભલે ને બીજે જોવા આપણા છોકરાઓ તો છે એ બધે ફોડે ને એવું બધું હાલે ને આપણે જોઈએ, મજા આવે. એ વાત હતી હો, ગોઠવીએ કાંઈક. એ હા ભલે સરબેન, પછી મેળા. એ હા. હલો સંપલ આવી ગયા. હલો જાત જાતના ભાતના સંપલિયા આવી ગયા. લેડીઝના ફેશન વાળા ઉસીએડી ના સંપલિયા આવી ગયા. હલો ઉસીએડી ના સંપલ પહેરી લટકા કરતી જાય. હલો સંપલ આવી ગયા. એ કાના તું પણ આવ્યો તન ભાઈ ભેગો ચંપલ વેચવા? હા જીજો. હલો સંપલ આવી ગયા. જાત જાતના ભાતના 200 રૂપિયા. હાય તમારી ઠમ્મા પહેરો ને સીન મારો. હલો અલ્યા મારી મમ્મી મોકલું. આ છે તાર મમ્મી પાસે જીજો. એ ચંપલ વાળા ભાઈ શું છે ચંપલ નું? આવો બેન આવો. 200 રૂપિયાનો ઢગલો છે, ગમે ઈ લ્યો. પણ ખાલી આ શૂઝ છે ને, ઈ શૂઝ 250 ના છે. અચ્છા શૂઝ 250 ના છે એમ, બાકી બધું 200 નું. હે હા બોલાવો બીજા કોઈને લેવા હોય તો. એ હું આવ્યું છે ખાહડા આવ્યા. ચંપા બાટો નવીન શબ્દ કાઢે, ચંપલ ની ખાહડાતી તો જોતો. એ ચંપા કાકી ગમે ઈ લ્યો, 200 ના છે. ખાલી ઓલા શૂઝ છે ને 250 ની જોડી છે. ઠેક હા મારે ઓમે એઠેથી આવ તળિયા પડી ગયા તા, તડકે પડ્યા રે સંપલ. તીમકો લઈ લો પાના સપાઈ તું તો દેખાતી નથી, નકરે ઉસીએડી ની દેખાય છે. મોજડિયું ઉસીએડી ના સંપલ જો ને ફેશન વાળા, આમાં ડોહ્યુ જેવા દેખાતા જ નથી. ચંપા કાકી તમે તો મોજડી પહેરો છો, મોજડી છે જો. હા ઈ આલે ઉસીએડી ની ના હોવી જોઈએ. હું આવ્યું ઠેક સંપલ વેચાવા આવ્યા. લે તે સંપલ વેચવાનું ચાલુ કરી દીધું, સિગ્નલ ધંધો કર્યો કાકે. હા લઈ જાઓ 200 ની જોડી. શૂઝ ખાલી 250 ના. સરસ છે સરબેન, હું તો લઈ લઉં છું. અને બ્લેક કલર ની જૂતી આપજો. એ આ મને તો ગુલાબી કલર ની દે, હું પહેરું છું. આવ મે ફાટવા આવી. લે તમે આ સાઈડ ઓય ઈવાન મમ્મી છે. આવો. હા મારે ભૂરી પાસે આઈબ્રો કરાવવા જાવું તો ને, તો પછી હું કહું કરાવતી આવું. તે વળી આ રેકડી જોઈ તે કો શું છે વેચવાનું? તા તો ઠીક ચંપલ લઈને આવ્યા ભાઈ. માર તો કો શૂઝ હોય તો લઈ લે, તો શૂઝ ને ઢગલો છે. ઓલા બધા 200 વાળા છે, લઈ લ્યો. ના શૂઝ 250 વાળા. હા ઓકે. આ તમારી ઠમનો સેલ છે, કાઢવાનો છે, એટલે લઈ લ્યો. હા હું 7 8 આવી ગઈ. સોનલબેન ની તો અડધું મિષ્ટાન બની ગયું છે. મે હવાર અડદિયા કર્યા. સુગંધ નથી આવતી? ના મને તો સુગંધ ના આવી. તો તાર નાકમાં સેડા જામી જાય છે, બાકી મારા અડદિયાની સુગંધ તો જાય ક્યાંય ને ક્યાંય વંડીઓ ઠેકતી. સખાડજો તો ખરી સંપર્ક કાકી અડદિયા. હા આવજો સાખવા, તાર કાકાને બહુ ભાવે. હું કહું એને મિષ્ટાન ભાવે ને કર દો, પણ કોઈ દી જાડા ના થયા, એવા ને એવા જ છે, તાણા ભાજીને પાણી જેવા. હા મારે
બની ગયું બધે અટાણે હાજ આવે છે હાઈ તમનો તાવડા મંડાઈ ગયા છે ઘરે ઘરે બધાને મિષ્ટાન બનવા માંડ્યા સાચી વાત છે સોનલબેન હા અમે તો સાતમી રહી હા ટાઢું ખાવાનું હોય ને પૂજીને ને પછી આખો દી હા આ જન્માષ્ટમીમાં છે ને આપણે દહીં હાંડી આપણા શું કે આપણી સોસાયટીમાં જ રાખશું એટલે છોકરાઓને મજા આવે બીજે ક્યાંય જોવા ના જાવું આપણે હા એ પેલા સંપલ લઈ લ્યો પછી નક્કી કરજો અમુક તો જો અણીવારી એડી છે હા ઉસી એવા પહેરીને કેમ હાલવું 5 ગોથા મરાઈ જાય એવા પહેરીએ તો હિરોઈનું પહેરે એવા ઓલો બિચારો કયું ન સાંભળે આપણી વાતો લઈ લો હાલો જન સંપલ લેવા હોય એને શૂઝ આપી દેજો ભાઈ આ લ્યો પૈસા મારા ને ચંપા કાકીના આ પૈસા મારા અલ્યો બેન તમારા સંપલિયામાં કોથરી તો હલામી એક 200 રૂપિયા લઈ લેશો એલા ઓહો આ માજી ટકટકિયા બહુ છે અલ્યો બસ આ તમારી બેન થેન્ક યુ હાલ સંપલિયાત લેવાઈ ગયા કેદી ના લેવા કરતી તી આરામમાં જાતો તું હવે ખરખરો ની ખોવાય તો યા હાય તો માઈઠું નીકળી ગઈ નવા સંપલમાં હા બરાબર છે હલો સંપલિયા આવી ગયા એ ચંપા કાકી શું કરો છો બાર બેઠા બેઠા કાઈ ની આ તલનો મુખવાસ છે ને જરીક આ ભેજવાળો થઈ ગયો તો સોમાહામાં તું કલાય તડકી છે ને તો મૂકી દો તપી જાય અસર બની ગયું એમ ને બધું સાતમ આઠમનું ખાવાનું અમાર બહુ જાજુ ના હોય બે જેટના ગાંઠિયા કર લઈએ ખાખરા કર લઈએ ને મોનથાર ને કેવો હળદિયા કર્યા છે બસ ને કઈ મિષ્ટાન ખાવું હોય છે તો લઈ આવશે કે જોઈએ બહુ કઈ જાજુ ના હોય અમારે હા એ તો બે જણા ને એ પ્રમાણે હોય ને મારે બસ જો હવે ઝારાના ગાંઠિયા કરવા છે હે ઝારાના ગાંઠિયા કરવા હું તો હંસે પડતે આદી લગી હવે થકાઈ ગઈ હો હા શીખું છું આજ વખતે પહેલી વાર એ સારું ચંપા કાકી ને હા જો તમાર મોનથાળ બની ગયું બનાવ બાકી છે ના હા શું મોનથાળ તો બનાવ બાકી છે હળદિયા કર્યા ને હા તે મોનથાળ બાકી રાખ્યો છે પછી કરે એ ચંપા કાકી સોનલબેન ની સરસ મોનથાળ આવડે છે મેં ચાખ્યો એને ઘરે એવું હોય તો કેવાય કરાવવા આવે હા સોલાઈન થાકી જાય તો બરકી સોનકી ને તાવી તો હલાવા આવે હા સારું હાલો ચંપા કાકી કી ગાંઠિયા કરવા ભાવનગરી ગાંઠિયા કરવા છે ને એક ચંપાકલી કરવા છે તમારા નામના એ મમ્મી હું બનાવ્યું ગાંઠિયા બનાવું છું ચિંટુ કી ગાંઠિયા બનાવી છો મમ્મી ભાવનગરી ચંપાકલી બની ગયા છે ને ભાવનગરી બનાવું ઈ મને એક નગલી ખબર ના પડે પણ ઓલા કેસલી કલર ના હોય આમ તીખા તીખા એ ગાંઠિયા બને ને તીખા જેવા જ બનશે કલર ખાલી તીખો નહીં હોય સમજો એ ફ્રીજનું પાણી ના પીતો પણ મમ્મી મારે ગળું હુકાય છે ગળું સુકાતું હોય તો ગોરાનું પાણી પીને આ મારા હાથ ઓ માં કેવું બળે હું થયું મમ્મી ધ્યાન લઈ કઈ નહીં આ છાંટા ઉડા તેલના ગરમ હાથ ધોઈ લો ઓય માં હાથ ઉપર તો ફોડલ્યું થઈ મમ્મી હાય ડોક્ટરને બતાવી આવ્યા એમ કે ગરમ તેલ ઉડ્યું ને ફોડલા થયા હાથમાં હા ચાલ કેવું બળે છે પણ મમ્મી ધ્યાન ન થાય ને ગેસ પાસે બેઠી હતી તો તને જોવા ગઈ ને ફ્રીજ વાળો થતો તો ને ફ્રીજમાં ખુલવા વળગો એટલે ઉડા ચીંટુ હે મખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે આવી ગઈ જન્માષ્ટમી કેવું બળે છે ચિંટુ મમ્મી લોમાં આવે હવે શું હોય આ ડોક્ટરને બતાવી આવી જલ્પા બેન કારો આ દળદળ આહુણા કાવૈયા જાય કેવું બળે છે મારા હાથમાં જોન ફોડલા થયા છે હું વળી ઝારાના ગાંઠિયા કરતી હતી તો તેલ ઉડ્યું ગરમ ક્યાં જોવા દો તો હા ફોડલા જ થઈ ગયા લે રોમાં હાલો મારા પાસે ક્રીમ છે ને કા પછી ડોક્ટર પાસે જાવ ડોક્ટર પાસે જ જાય મમ્મી લોમાં ધ્યાન રખાય જલ્પાબેન ક્યાં ધ્યાન નતું ઝારાના ગાંઠિયામાં બહુ ધ્યાન રાખવું પડે આમ ઝારો રાખીએ હલબલે તો ગેસના સાટા ઉડે ગાંઠિયા પાડવા જાય તો ગરમ લૂ લાગે હાથમાં એ સરે બેન ધ્યાન જ રાખીને કરતી ત્યાં ચીંટુ આવ્યો ને પાણી પીવા તો વળી એના સામું જોવા ગઈ એમાં છાટા ઉડ્યા સોલે તો થાવા કરો થાય બીજું હું બે સાટા ઉડી ગયા કાંઈ વાંધો નહીં હાલો ડોક્ટર પાસે આવું ભેગી હું વળી આમ જાતી હતી જીરાપુરી ને ખાખરા કરવા છે ને જીરાપુરી કરવી છે મીંદાના લોટનું પડીકો લેવા જાતી હતી પછી લઈ આવી હાલો એ સરુબેન વાંધો નહીં કામ હોય તો હું ને ચીંટુ જાય છે હવે જીરાપુરી પછી થાય હાલો ને આવું ભેગી હા ચાલો કેવું બળે છે પછી કુવાર પાઠું ગંજો એટલે હે ને ડાગાઈ ના રહીએ હો હા રોવામાં એટલે રાખો એમાં રોવાનું ના હોય હાલો દાજી ગયો બળતરા કેવા થાય કમીન આવો તમે પેશન્ટ છો ના ના ડોક્ટર પાછળ આવે પેશન્ટ તમે પેશન્ટ છો ના ના ડોક્ટર આવ્યા પેશન્ટ તમારા વાહ આવે છે દર્દીને પહેલા આવવા દેવાનું હોય તમે પેશન્ટ છો હા ડોક્ટર સાહેબ 1 મિનિટ અહીં બેસો દવાખાને જો હાઈ ક્લાસ વાહ જો હાથ બરી ગયા હોય તો હું કરવાનું હું નહીં કરવાનું એવું બધું દોરેલું છે જો અહીં તો ડોક્ટરનો ફોટો છે શું થયું છે તમને ડોક્ટર સાહેબ હું ગાંઠિયા બનાવતી હતી ને તો મને તેલના છાંટા ઉડ્યા અને ફોડલા થયા હાથમાં ઓ ગરમ તેલ ઉડ્યું લેટ મી ચેક ડોક્ટર તો જો ઇંગ્લિશ બોલે એટલે તે ડોક્ટર છે કોઈ ગભરાવાની જરૂર નથી રિલેક્સ થઈ જાઓ
અને રડવાની જરૂર બિલકુલ નથી. તમે થોડાક દાઝી ગયા છો. તમને જે ફોલ્લીઓ ઉપડી છે એના માટે હું ક્રીમ આપું છું. બર્ન ક્રીમ છે, એ તમે લગાવશો એટલે તમારી શું કે ફોલ્લી બેસી જશે. ક્રીમ. ફોટો ફ્રેમમાં ડોક્ટરનું નામ શું છે? ડોક્ટર કુરકુરિયા. શાંતિ. સોરી ડોક્ટર સાહેબ, બીજું કઈ થશે જ નહીં ને? હાથના ડાઘ કેવી રીતના જશે? હાથના ડાઘનું ટેન્શન ના લો. એના માટે એલોવેરા ક્રીમ છે અથવા એલોવેરા નેચરલ બી તમે ઘસી શકો છો. ઓકે, થેન્ક યુ ડોક્ટર. રિલેક્સ થઈ જાઓ, બીજું કંઈ છે નહીં. અને ગરમ તેલ હોય ત્યારે ધ્યાન રાખવું. હા, એમાં એવું છે ડોક્ટર સાહેબ, હમણાં હું હાઈતમ આવી ગઈ ને ઢોકળી એટલે બારી બધી રાંધવા માંડી હોય ને, એમાં ગાંઠિયા બનાવતા હતા જલપાબેન. એમાં જારો ગાંઠિયા જારાના એક તો બહુ વાર લાગે, એમાં પાછું તેલ ઉડ્યું એટલે બરી ગયા. નકર તો કોઈ દી કાંઈ થાય નહીં. હાઈતમ આવી એટલે બધી રાંધવામાં હોય ને. બરાબર છે. ઓકે, આ ક્રીમ છે, આને લગાવજો. ઓકે ઓકે ડોક્ટર. હે ડોક્ટર સાહેબ, આમાં તમારું નામ શું લખ્યું? ડોક્ટર કુરકુરિયા. આવું કેમ નામ છે તમારું? મારું નામ ડોક્ટર કેતન કુરકુરિયા છે. ઈ તો ઠીક સાહેબ, કેતન તો બરાબર, કેતન તો બધાનું નામ હોય. પણ કુરકુરિયા ઈ તમારું સરનેમ લાગે. હા, કુરકુરિયા મારી સરનેમ છે. કેવી અતરંગી સરનેમ છે તમારી. કા ડોક્ટર સાહેબ, કુરકુરિયા તો ઓલા ખાવાના આવે પડીકામાં. આ તો કેવું, આવું કેમ કુરકુરિયા સરનેમ? ક્યાંથી આવી વરી આવી અટક? હા, એ અમાર પેઢીઓની પેઢીઓ છે ને, એ દાદાને કુરકુરિયા બહુ ભાવતા, એટલે અમારે અટક કુરકુરિયા પડી ગઈ. ડોક્ટર સાહેબ રેવા દ્યો ને, તઈ ક્યાં કુરકુરિયા હતા ખાવાના? તો તમે રહેવા દો ને. મારી પેઢીની સરનેમ કુરકુરિયા છે એ તો મને નથી ખબર. ત્યાં હું નહોતો બાપ દાદાના જન્મમાં, મને ક્યાંથી ખબર હોય? ડોક્ટર સાહેબ તો મજાકિયા. હાલો લેવાઈ ગઈ ટ્યુબ. ડોક્ટર સાહેબ કેટલા પૈસા દેવાના છે? 200 રૂપિયા. હાલ્યો. ઓકે, ગભરાવાની જરૂર નથી. હા ને? હાલો જલપાબેન, ટ્યુબ લેવાઈ ગઈ હોય. ડોક્ટર સાહેબ તો દાંત કઢવી એવા છે. પણ કુરકુરિયા સાંભળીને મને કુરકુરિયા ખાવાનું મન થઈ ગયું. મમ્મી છાનો મને ચાલ ને, તારી પાછળ તો ઉડા જ ફોટલા થયા છે. હાલો જલપાબેન, કરવાનું ગાંઠિયા હજી કે નથી કરવા? તૈયાર લઈ લો. જીવ ઘેરે લઈ લઈશ તૈયાર. ફોડલા ને એવું કઈક તો ઈંધાણ રહેવું જોઈએ ને, તો કોકને લાગે કે આ તો હાઈતમની તૈયારી હાલે અહીંયા. સાચી વાત છે. ચાલો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો,